યમુનાજીના નીર પ્રભુના શરણ પંખાણી મારે શરણામત લેવા. જો તમને ભગવાને કીધું પછી ભગવાન હાલતા થઈ ગયા, એને મને ઉઠાડ્યો, મને કે ઊભો થા. હું ઊભો છું, મેં બોલો. એ કે મારે ભૂલથી 4 લાડવા કહેવાય. કે તમારે ખાવા એટલે ગયો. એ કે એને કહેજે 18 લાડવા લેતો આવે. અમારે નથી ખાવા. એને કીધું 18 લાડવા લેતો આવજે, 7-8 કિલો અડદિયા લેતો આવજે. 7-8 કિલો અડદિયા, 2 ડબ્બા મમરાના લાડવા લેતો આવજે, 2 ડબ્બા મમરાના લાડવા, 1/4 કિલો ખમણ લેતો આવજે, કોરા ડટ્ટા. હા, પછી તારે કે ખાવું એની હાટું હબર ઢેકો લેતા આવજે. હબર ઢેકો હે એ તમે ઘરે કેજો બનાવી દે. એ ભાઈ હાટું માંડવીને શીખી લેતા આવજે. હા, વાંધો નહીં. સુગર ફ્રી હાલ છે ને? બસ, ગોળ વગરની કાંઈ વાંધો. બીજું કઈ મગાવવાનું નથી થતું? બીજું કાંઈ નહીં. ક્યાં જવાનું છે? દ્વારિકા. હે જેલી? હું થેલી એમ ગયો. જેલી બધા નાગડા બધી વસ્તુ મળી જાય. એટલે ભાઈ હું કઈ સાન્ટા ક્લોઝ નથી દેવા આવ્યો બધાને. કાંઈ વાંધો નહીં. ભગવાને જે કીધું તમને એ હું લઈ આવે ભાઈ. બીજું પાકી જીતુ દાદા સમજ્યા છે તમારા માટે. પાકી વાંધો. આપણે નીકળવી નકર આ બધા માયગા માં જ થાય બધું. બીજું કઈ મગન થતું નથી. બરોબર. આપણે ક્યાં આવવાનું છે? દ્વારિકા. તમારા પાસે ટિકિટ ભાડાના પૈસા છે? નથી. એક કામ કરો, અમે આગળ અહીંથી રિક્ષા ટીંગન દ્વારકા. આપણે દ્વારકા ભેગા થાવ, પાછા અમને ઓળખી જાજો. અરે ઓળખી જાય ને. હા એમ. પણ એક કામ કરો, તમારા નંબર દેતા જાઓ. કેમ નંબર? એટલી બધી પબ્લિકમાં મારે તમને ક્યાં ગોતવા જવા? કેમ? અરે 3.5 દી અમારી ભેગો બેઠો, તું અમને ન વળે. પણ એ વાત નથી. તને અમે કઈ લાડવાના ભીખા સવી એમ? અમે હું કઈ લાડવાના ભીખા સવી? અમે હું કઈ લાડવાના ભીખા સવી? તો સવી પૂજારી મહારાજ, હું એમ નથી કેતો. હું એમ કહેવા માંગુ છું કે એટલી બધી વસ્તી હોય એમાં ક્યાં ગોતવાનો? મોબાઈલ નંબર હોય તો આપણે ફંડાનો ફોન થઈ જાય એમ કે તમે ક્યાં બેઠા છો, જૂના અખાડામાં નવા અખાડામાં. એક કામ કરો, અમારો નંબર લખી લો. ઓલો નંબર ચાલુ છે ને? ઓલો માળિયામ ગાગર પીડી, ગાગર ની અંદર મોબાઈલ પીડ્યો ચાલુ છે ને? તો વાંધો. અમારો નંબર લખી લો. બોલો. 9898 લખો તો ખરા યાર. તમે બોલી લ્યો, હું ટેપિંગ કરીને પછી લખી લઉં. એટલે હું ટેપિંગ આ યાદ રાખવું પડે ને. હા, 9898 યાદ રહે ને? હા રે. 9898 98 મોડું ઉઠાણું તો નો 99 બોલો તો. 98 મોડું ઉઠાણું એટલે નો 99. નહીં એટલે ઉપર નહીં લગાડતા, રોંગ નંબર વહી જાય. 98 મોડું ઉઠાણું તો નો 99. 98 મોડું ઉઠાણું તો નો 99. ન્યાય ખાલી મને ફોન કરજો. ફોન નહીં કરતા. એક કામ કરો, તમે દ્વારકા આવો ને એટલે છે ને તરત મને ખાલી મિસ કોલ મારજો. એટલે હું તમારો મિસ કોલ જોઈ ને તરત જ 20 મિનિટે હું હામો મિસ કોલ મારું. તમને ખબર પડી મેં મિસ કોલ, બાપુને ખબર પડી ગઈ. તમારે મને હામો મિસ કોલ મારો એટલે મને ખબર પડી મેં મિસ કોલ મારો, ભગતને ખબર પડી ગઈ. એટલે આપણે મિસ કોલ મારતા ભેગા થઈ જાવ. ફોન નહીં કરતા. બરાબર? જય ગિરનાર. એ એવા યજના એ ભક્તિ કરે.
આપ તો શ્રી મહાદેવને દર્શન ગયા હતા તો ભગવાન શિવજી ભગવાન ભોળાનાથે આપને શું કીધું સ્વામીનાથ ભગવાન ભોળાનાથે આપને શું કીધું હા સદે ભગવાને કીધું કે રાજા અજમાન તમે દ્વારિકાના પંથે જાઓ. દ્વારિકાનો નાથ કૃષ્ણ કનૈયો જરૂર તમારા દુઃખ દૂર કરશે. સવા શેર ઘીના 4 લાડુ પ્રભુને જમાડી પછી મારે જમુના સાથે યમુના જીના નીર પ્રભુના શરણ પંખાડી શરણ મત મારે લેવાના. તો મને થાળ તૈયાર કરી આપો સતી. જરૂર સ્વામીનાથ આપ રાજમાં થોડી વાર આરામ કરો તમે મેં લાડુ બનાવું છું. વાળિયા રે વાળિયા શવાસી ઘીના લાડુ 4 જો તમને જાજા જુવાર સ્વામી માર મેરા આવજો. જો પુત્ર તાણા તમે મેરા જવારદા હેજી તમને જાજા જુવાર સ્વામી માર મેરા આવજો. સ્વામી માર મેરા આવજો. આ દેવના દેવ મહાદેવ એના અતીત મારે ભગવાન કૃષ્ણના શરણમાં જવાનું છે. આજ મારી સતીએ સવા શેર ઘીના 4 લાડુ વાળી આપ્યા છે. તો લાવ પ્રભુને જમાડી આવો. એવા પોકરણ ગાઢ છોડીને યજમાળ એ જાવા મારે પોકરણ ગાઢ છોડીને બોલો. જો બોલો ને. આ આવી ગયું દ્વારકાનું મંદિર. આપણે શંકરના મંદિર લાડવાળો ભેગો જતો ને હા એ અહીંયા આવવાનો છે. હા એનો મિસ કોલ આવ્યો છે. એવું છે. હા એટલે લાડવા લઈને આવે હા લાડવા લઈને ને કાઢી મૂકવાનો. નો જાય તો નો જાય બે હોબામાં નાખવાનો. તો જાય. પૂજારી મહારાજ હે પૂજારી મહારાજ આ લાડવા વાળો છે. લાડવા વાળો છે. હું લાડવા તમારા માટે નથી. આ પડી જાય. નહીં પડે ઢોરાઈ જાઓ ઢોરાઈ જાઓ નહીં પડે નહીં પડે. ઢોરાઈ જાઓ આ બાજુ થયો. હા બોલો. અહીંયા ક્યાં ભગવાનનું મંદિર છે? આ તમે કીધું હતું ને દ્વારકાધીશનું આ ઈ જ મંદિર છે. તો મારે એમને થાળ જમાડવો છે. હું જમાડ લઉં? ના ના મારે હાથે જમાડવો છે. અરે અમે આજથી અમે કઈ પગત નહીં જમાડી. એમ વાત નથી મારી હાથેથી એમ. રોન કાઢી નાખ. હું હાથ ધોતો હાલે તો. હાથ ધોવાનું ક્યાં ગયું? હાથ ધોવાનું ક્યાં છે? આ બધું કેન્ડી છે. કેન્ડી આ બાજુ.
છે નથી જોયા. એ ડેટોલ છે લ્યો. લાવો લાવો લાડવા લાવો. હું લાવો તમારા માટે નથી, આ પ્રભુ માટે છે. કોણ પ્રભુ? અરે ભગવાન મોરલી વાળા ક્યાં છે ભગવાન? અંદર મંદિર અંદર. અરે ભગવાન ભગવાન કાઈ નથી અહીંયા. કશું નથી. જો તમે લાડવા લઈને કઈ બાજુ થયા? આ બાજુથી તમે આમથી લાડવા લઈને આવતા હતા અને મેં કીધું ઓલા ભગત ભગત કીધા વાંધો ને વાંધો નહીં. જો કે તમે ભગત જેવા જ છો. મેં એને કીધું ઓલા ભગત લાડવા લઈને આવે છે એટલે અમે ખોટો ખોટો પથ્થર મૂકી દીધો, 2-3 તાળીઓ પાડી. તમને એમ લાગે અહીંયા ભગવાન છે, પણ ભગવાન ભગવાન કશું નથી, ઓનલી પર પથ્થર છે. પથ્થર હોય પણ મારે એમને થાળ જમાડો. એ નહીં જમે તો હું તમને જમાડી દઉં. પણ એ નો જમે એટલે ભાઈ ખોટા ભગવાન પણ છે. એ નહીં જમે તો હું તમને જમાડી દઉં. જો એ નહીં જમે તો લાડવા લઈને મૂકીને વ્યા જાઓ. હા પાછું વાળું જોતા નહીં, હા જમાડી દો. કેમ કેમ જમાડવાના? ધીરે ધીરે ઢીલે ઢીલે. ઢીલે ઢીલે. અને લાડવો જરીક જ તોડજો અને પ્રભુને કહેજો લ્યો જમો, લ્યો જમો, પણ જમાડતા નહીં. કેમ? એને શરદી થઈ ગઈ, ડોક્ટરે ના પાડી છે. ભગવાનને શરદી થઈ જાય. એને નાક નથી તો પછી કંસન થાળ કરું કહી અને તમને જમાડે નિરંજ માત. અરે રાને તેરા પ્રભુ તમને પીરસે, તમે જમવા આવો ને રામદેવજી મહારાજ. અરે રાણી તેરા પ્રભુ તમને પીરસે, ઓ તમે જમવા આવો ને રામદેવજી મહારાજ. એ મારો થા